નમસ્કાર બાળકો, આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં હશો અને તમારું ભણવાનું બરાબર ચાલતું હશે. તો હું તમારા ટીચર ખુશાલી જોશી સત્યપ્રકાશ શાળા પરિવાર વધે તમારું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય છે હિન્દી અને પાઠ છે 6 ડોક્ટર વિક્રમ સારાભાઈ. હવે આની પહેલાના લેક્ચરમાં આપણે 2 લેક્ચર લઈ અને એ પાઠ આખો સમજી લીધો હતો. હવે આપણે એ પાઠ હિન્દીના પ્રશ્ન જવાબના પાકા ચોપડામાં લખવાનો છે. તો હું તમને આ વિડીયોમાં પણ બતાડીશ અને તમને મોકલીશ પણ ખરા વિડીયો કે કેવી રીતે તમારે આ પાઠ પાકા ચોપડામાં લખવાનો છે. તો આપણે પહેલાં શાંતિથી આજે આ આખો પાઠ એક વખત રિવિઝન સ્વરૂપે અને પાકા ચોપડામાં લખવાનો છે. તો એક એક પ્રશ્ન જવાબ સમજતા જાશું અને લખતા જાશું. તો જોઈએ પાઠ 6 ડોક્ટર વિક્રમ સારાભાઈ. તો પાકા ચોપડામાં તમારે પહેલા હેડિંગ આપવાનું છે પાઠ 6 ડોક્ટર વિક્રમ સારાભાઈ. જીવની એટલે કે એમની જીવનની એક કથા છે, એની બાયોગ્રાફી છે, એટલે એને કાઉન્સમાં આપણે જીવની લખશું. હવે વિકલ્પ, પહેલો પ્રશ્ન છે વિકલ્પો. પેલો કયો વિકલ્પ છે ચાલો જોઈએ કે ગુજરાત કોલેજ કહાં હે. આપણે પાઠમાં એવું હતું કે એમને ગુજરાત કોલેજમાંથી ઇન્ટર કર્યું હતું. તો ગુજરાત કોલેજ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. તો ગુજરાત કોલેજ કહાં હે? अहमदाबाद में. विक्रम साराभाई ने बीएससी की परीक्षा कहाँ पास की? तो एમાં આવશે કેમ્બ્રિજ. કેમ્બ્રિજ ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં. विक्रम साराभाई ने बीएससी की परीक्षा कहाँ पास की? तो એના જવાબમાં આવશે કેમ્બ્રિજ में. डॉक्टर विक्रम साराभाई की पत्नी का नाम क्या था? तो એના જવાબમાં આવશે મૃણાલિની. શું આવશે? મૃણાલિની. कैम्ब्रिज किस देश में है? तो એના જવાબમાં આવશે ઇંગ્લેન્ડ में. कैम्ब्रिज किस देश में है? इंग्लैंड में. ફરીથી જોઈ લેશું. ગુજરાત કોલેજ કહાં હે? તો એના જવાબમાં આવશે अहमदाबाद में. विक्रम साराभाई ने बीएससी की परीक्षा कहाँ पास की? तो એના જવાબમાં આવશે કેમ્બ્રિજ में. डॉक्टर विक्रम साराभाई की पत्नी का नाम क्या था? तो એના જવાબમાં આવશે મૃણાલિની. कैम्ब्रिज किस देश में है? तो कैम्ब्रिज इंग्लैंड में है. ત્યાર પછી રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, એટલે કે ખાલી જગ્યા. હવે પહેલી ખાલી જગ્યા, ડોક્ટર વિક્રમ સારાભાઈ કા પરિવાર એક પ્રતિષ્ઠિત ખાલી જગ્યા કા પરિવાર था. તો હવે આપણે જોયું કે એમના પિતા અંબાલાલ સારાભાઈ શું હતા? ઉદ્યોગપતિ હતા. તમને નહીં ખબર હોય પણ અંબાલાલ સારાભાઈની અમદાવાદમાં કાપડની મોટી મિલ હતી. તો ડોક્ટર વિક્રમ સારાભાઈનું પરિવાર એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિનો પરિવાર હતો. એટલે વિક્રમ સારાભાઈ કા પરિવાર એક પ્રતિષ્ઠિત उद्योगपति का परिवार था. खाली जगह में आवशे उद्योगपति. भारत सरकार ने खाली जगह में एक प्रयोगशाला स्थापित की. एमणे कीधुं हतुं के हिमालयनी सौथी ऊंची जग्या उपर जई अने जो संशोधन खगोळशास्त्रने लगतुं करवामां आवे तो एमां सफलता मळे. तो एना माटे भारत सरकारे क्यां प्रयोगशाला स्थापी हती? गुलमर्गमां. कई जग्याए? गुलमर्गमां. त्यार पछी विक्रम साराभाई को खाली जग्या कारनामे प्रिय थे. साहसिक, जेमां साहस बताड़વું પડે એવા કારસ્તાન અને એવું કામ એને કરવું બહુ ગમતું. વિક્રમ સારાભાઈ કો સાહસિક कारनामे प्रिय थे. ત્યાર પછી ડોક્ટર વિક્રમ સારાભાઈ ने ब्रह्मांड तथा सौर मंडल के कई जटिल प्रश्नों का हल निकाला था. जटिल એટલે કે જે સરળ નથી, જે અઘરા છે, જેનો પ્રશ્નનો હલ કોઈ નહોતું કાઢી શકતું, એનો હલ કોણે કાઢ્યો હતો? તો કે ડોક્ટર વિક્રમ સારાભાઈને. ત્યાર ફરીથી જોઈ લઈએ ખાલી જગ્યા. ડોક્ટર વિક્રમ સારાભાઈ કા પરિવાર એક પ્રતિષ્ઠિત ખાલી જગ્યા કા પરિવાર था. તો એમાં આવશે ઉદ્યોગપતિ. ભારત સરકારને ખાલી જગ્યા में एक प्रयोगशाला स्थापित की. તો એના જવાબમાં આવશે ગુલમર્ગ. વિક્રમ સારાભાઈ को खाली जगह कारनामे पसंद थे. તો એમાં આવશે સાહસિક. डॉक्टर विक्रम साराभाई ने ब्रह्मांड तथा सौर मंडल के कई खाली जगह प्रश्नों का हल निकाला. तो एना जवाबમાં આવશે જટિલ. ત્યાર પછી નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए. એટલે એક વાક્યમાં જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, જો તમારે આમાં ટીચરે ભલે આમાં બધું બ્લુ પેનથી લખ્યું પણ તમારે પ્રશ્ન બ્લેક પેનથી અને જવાબ બ્લુ પેનથી, બ્લેક કે ગ્રીન જે હોય તમારી પાસેથી, પણ તમારે બધું બ્લુ પેનથી લખવાનું નથી. विक्रम साराभाई का जन्म कब और कहाँ हुआ था? तो एना जवाबમાં આવશે विक्रम साराभाई का जन्म 12 अगस्त 1912 को अहमदाबाद में हुआ था. તો બાળકો આ પ્રશ્નમાં ટીચરથી એક જગ્યાએ ભૂલ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, થઈ જાય, માણસ છે. તો આપણે અહીંયા સુધારી લઈશું. 12 अगस्त 1919 में जन्म हुआ था, 1912 में नहीं. તો અહીંયા તમારે 12 કાઢી અને 1919 કરવાનું છે. ક્યાં થયો હતો? તો કે અમદાવાદમાં. ફરીથી જોશું. વિક્રમ साराभाई का जन्म कब और कहाँ हुआ था? तो એના જવાબમાં આવશે વિક્રમ साराभाई का जन्म
12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था। જો તમે સીધી PDF ખોલીને જુઓ ને તો તમે પણ આમાં આ જ ભૂલ કરો 1912 પણ આ વિડીયો તમે જુઓ ને તો તમને સમજાય કે આ ટીચરે સુધારી દીધું છે। એટલે હું આજે તમને આની PDF મોકલવાની જ નથી, હું તમને ખાલી આનો વિડીયો જ મોકલવાની છું। એટલે તમે આખો વિડીયો સમજો ને તો તમને આ જગ્યાએ ભૂલ છે અને આમાં જે વિશેષ મેં કીધું હોય એ પણ તમને ખ્યાલ રહે। ત્યાર પછી આગળ, विक्रम साराभाई के माता पिता के क्या नाम थे? तो विक्रम साराभाई की माता का नाम सरला देवी और पिता का नाम अंबालाल था। શું હતું એમના મમ્મીનું નામ, માતાનું નામ સરલા દેવી અને पिताનું नाम अंबालाल था। विक्रम साराभाई को किन विषयों में दिलचस्पी थी? तो विक्रम साराभाई को गणित तथा भौमिति अथवा भौतिकी जे लखो ते चाल के विषय में गहरी दिलचस्पी थी। એને બે વિષય વધારે ગમતા હતા, ગણિત અને ભૂમિતિ। તો ગણિતને ગણિત પણ કહી શકાય અને ભૂમિતિને ભૌતિકી પણ કહેવાય અને ભૌમિતિ પણ કહેવાય। ડોક્ટર વિક્રમ સારાભાઈ કઈ વિષયો પર કાર્ય કરતે थे? किन विषयों पर कार्य करते थे? તેના જવાબમાં આવશે ડોક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા, ભૌતિકી તથા ખગોળ આદि વિષય પર કાર્ય કરते थे। જો આ તમારે બધા યાદ રાખવાના રહેશે। डॉक्टर विक्रम साराभाई किन किन विषयों पर कार्य करते थे? तो डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी तथा खगोल आदि विषयों पर कार्य करते थे। ત્યારબાદ डॉक्टर विक्रम साराभाई विज्ञान के अतिरिक्त अन्य किन किन क्षेत्रों में रुचि रखते थे? तो એને વિજ્ઞાન સિવાય બીજા કયા ક્ષેત્રમાં રુચિ એટલે કે દિલચસ્પી હતી? तो कि डॉक्टर विक्रम साराभाई विज्ञान के अतिरिक्त कला, शिक्षा और सामाजिक क्षेत्र में रुचि रखते थे। तो શું આવશે? डॉक्टर विक्रम साराभाई विज्ञान के अतिरिक्त कला, शिक्षा और सामाजिक क्षेत्र में रुचि रखते थे। ફરીથી જોઈ લેશું 6 પ્રશ્ન। પહેલો પ્રશ્ન છે विक्रम साराभाई का जन्म कब और कहाँ हुआ था? तो એના જવાબમાં આવશે विक्रम साराभाई का जन्म 12 अगस्त 1919 में हुआ था। 1912 આવશે नहीं। ત્યારબાદ विक्रम साराभाई के माता पिता का नाम क्या था? तो विक्रम साराभाई की माता का नाम सरला देवी और पिता का नाम अंबालाल था। विक्रम साराभाई को किन विषयों में दिलचस्पी थी? विक्रम साराभाई को गणित तथा भौमिति के विषयों में गहरी दिलचस्पी थी। ત્યાર પછી डॉक्टर विक्रम साराभाई किन विषयों पर कार्य करते थे? तो डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी तथा खगोल आदि विषयों पर कार्य करते थे। ત્યારબાદ डॉक्टर विक्रम साराभाई विज्ञान के अतिरिक्त अन्य किन क्षेत्रों में रुचि रखते थे? तो એના જવાબમાં આવશે डॉक्टर विक्रम साराभाई विज्ञान के अतिरिक्त कला, शिक्षा और सामाजिक क्षेत्र में रुचि रखते थे। ત્યાર પછી નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। तो આમાં શું આવશે? આમાં મોટા પ્રશ્ન આવશે। પહેલો પ્રશ્ન છે डॉक्टर भाभा की मृत्यु के बाद विक्रम साराभाई को कौन सी जिम्मेदारी सौंपी गई? तो આપણને ખબર છે કે એ જ્યારે ભારત આવ્યા ત્યારે એને બે વ્યક્તિ મળ્યા હતા, સીવી રામન અને ડોક્ટર હોમી ભાભા। તો હવે હોમી ભાભા અને એના મૃત્યુ પછી વિક્રમ સારાભાઈને કઈ કઈ જવાબદારી મળી હતી? डॉक्टर भाभा की मृत्यु के बाद परमाणु ऊर्जा संस्थान का उत्तरदायित्व डॉक्टर विक्रम साराभाई को सौंपा गया। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया। उन्होंने इस केंद्र की गतिविधियां आगे बढ़ाई। आज हमारे देश में दूरसंचार, दूरदर्शन और मौसम विज्ञान से संबंधित अनेक उपग्रह डॉक्टर विक्रम साराभाई के सफल प्रयत्नों के परिणाम है। इस दृष्टि से उन्होंने देश की बड़ी सेवा की। फरीथी जोशु डॉक्टर भाभा के मृत्यु के बाद विक्रम साराभाई को कौन सी जिम्मेदारी सौंपी गई? तो डॉक्टर भाभा की मृत्यु के बाद परमाणु ऊर्जा संस्थान का उत्तरदायित्व डॉक्टर विक्रम साराभाई को सौंपा गया। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया। उन्होंने इस केंद्र की गतिविधियां आगे बढ़ाई। आज हमारे देश में दूरसंचार, दूरदर्शन और मौसम विज्ञान से संबंधित अनेक उपग्रह को डॉक्टर विक्रम साराभाई के सफल प्रयत्नों के परिणाम हैं। इस दृष्टि से उन्होंने देश की बड़ी सेवा की। ત્યાર પછીનો પ્રશ્ન डॉक्टर विक्रम साराभाई को किन किन पुरस्कारों से सम्मानित किया गया? तो डॉक्टर विक्रम साराभाई ने अपने संपूर्ण जीवन भारत तथा विज्ञान के विकास के लिए समर्पित किया।
भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए। सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार के जे विज्ञान क्षेत्र माटे आपवामां आवे छे प्रदान किया गया। भारत सरकार ने सन 1966 में पद्म भूषण और 1972 में मरणोत्तर पद्म विभूषण अलंकरण से उन्हें सम्मानित किया गया। चलो आने पछी एक ज प्रश्न छे, आज आ पाठ पूरो ज कर नाखी। डॉक्टर विक्रम साराभाई को किन किन पुरस्कारों से सम्मानित किया गया? तो डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के विकास के लिए समर्पित कर दिया। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए। सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार प्रदान किया गया। भारत सरकार ने सन 1966 में पद्म भूषण और सन 1972 में मरणोत्तर पद्म विभूषण अलंकरण से उन्हें सम्मानित किया गया। त्यारबादनो અને આજનો છેલ્લો પ્રશ્ન, इस पाठ को ध्यानपूर्वक पढ़ते हुए डॉक्टर विक्रम साराभाई के बचपन की घटना अपने शब्दों में लिखी। આપણને જે એના બાળપણની ઘટના આપી છે એ આપણે લખવાની છે। विक्रम साराभाई की उम्र जब 5-6 की होगी तब उनका परिवार घूमने शिमला गया। विक्रम के पिता अंबालाल एक बड़े उद्योगपति थे, इसलिए उनके नाम प्रतिदिन ढेरों पत्र आते थे। बालक विक्रम के मन में इच्छा हुई कि उनके नाम भी रोज बहुत सारे पत्र आए। उसने बहुत से लिफाफे पर अपना नाम तथा पता लिखा और उन्हें पोस्ट ऑफिस में डालाए। अब विक्रम के नाम भी खूब चिट्ठियां आने लगी। इस घटना से इस महान वैज्ञानिक की बुलंद इरादों की झलक बचपन में ही मिल जाती है। फरीथी जोशु, विक्रम साराभाई की उम्र जब 5-6 साल की थी तब उनका परिवार घूमने शिमला गया था। विक्रम के पिता अंबालाल एक बड़े उद्योगपति थे, इसलिए उनके नाम प्रतिदिन ढेरों पत्र आते थे। बालक विक्रम के मन में इच्छा हुई कि उसके नाम भी रोज बहुत सारे पत्र आए। उसने बहुत से लिफाफे पर अपना नाम तथा पता लिखा और उन्हें पोस्ट ऑफिस में डालाया। अब विक्रम के नाम भी खूब सारी चिट्ठी आने लगी। इस घटना से इस महान वैज्ञानिक के बुलंद इरादों की झलक बचपन में ही मिल जाती है। तो अहींया आ पाठ पूरो थाय छे। तमारे विडियोमांथी जोई अने आखो पाठ व्यवस्थित तमारा निबंधना नहीं पण प्रश्न जवाबना ચોપડામાં ઉતારવાનો છે। प्रश्न जवाबना हिंदी विषयना पाका ચોપડામાં ઉતારવાનો છે। જોશું હવે આજનો જીકેનો ક્વેશ્ચન શું છે। તો આજનો આપણો પ્રશ્ન છે, ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તમારા 4 ઓપ્શન છે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ। આને યાદ રાખવાનું એક નાનકડું એવું સૂત્ર પણ છે કે ભારતના વિસ્તારની દ્રષ્ટિએ ક્રમમાં રાજ્યોના નામ એ હું આજે નહીં કરાવું, જ્યારે આનો જવાબ આપીશ ત્યારે કરાવીશ। તો આ પ્રશ્નનો જવાબ તમારે મને તમારા હોમવર્કની સાથે રફ નોટમાં લખી અને મોકલવાનો છે। હવે જોશું ગઈકાલના જીકેના ક્વેશ્ચનનો જવાબ શું આવશે। તો આની પહેલાના લેક્ચરમાં પ્રશ્ન હતો કે ભારતનું પ્રથમ ગાર્બેજ કેફે કયા રાજ્યમાં શરૂ થયું। ગાર્બેજ કેફે એટલે કે આપણને ખબર છે કે આપણે ઘણો બધો કચરો નાખી દઈએ છીએ અને જે કદાચ જો કોઈ સારી જગ્યાએ જાય કે જેમાંથી કંઈ નવી વસ્તુ બનાવી શકાય તો બહુ જ ઉપયોગી વસ્તુ છે, તો આપણે આનો કોઈ જ ઉપયોગ કરતા નથી। તો ભારતનું રાજ્ય છત્તીસગઢ છે। શું છે રાજ્યનું નામ? શું છે? છત્તીસગઢ। છત્તીસગઢમાં આજે છત્તીસગઢ છે એમાં એક ગાર્બેજ કેફે શરૂ કરવામાં આવ્યો છે। હવે એ કેવી રીતે છે કે હું અથવા કોઈ પણ ગરીબ વ્યક્તિ, તમે પણ એમાં ભાગ લઈ શકો, હું પણ ભાગ લઈ શકું। આપણે એ જગ્યાએ ગયા છે ને આપણી પાસે પૈસા પૂરા થઈ ગયા છે તો આપણે પણ આ વસ્તુનો, આ સ્કીમનો લાભ લઈ શકીએ। પણ આ મહત્વપૂર્ણ વધારે પડતી ગરીબો માટે છે કે જે રસ્તા ઉપર રખડતા હોય છે। તો આ લોકો એક ટાઈમનો 1 કિલો કચરો, કેટલો? 1 કિલો પ્લાસ્ટિક ઓર 1 કિલો રસ્તામાં પડેલો નકામો કચરો જે આપણા માટે નકામો છે પણ જો કોઈ સારી સંસ્થાને મળે તો એમાંથી ઘણું બધું ઊભું કરી દે। 1 કિલો કચરો જો આ ગાર્બેજ કેફેમાં આપે તો એને એક ટાઈમનું જમવાનું મળે। કેટલું? એક ટાઈમનું જમવાનું ફ્રી। આ એક ટાઈમનું જમવાનું એને ફ્રી મળે।
એવી જ રીતે સાંજના સમયે પાછો એ 1 કિલો કચરો આપે તો એને પાછું 1 કિલો તે દિવસે જમવાનું, એક ટાઈમનું જમવાનું ફ્રી. આવી રીતે કે ઘણા માણસો હોય કે જેને જમવાનું ન મળતું હોય તો એ લોકો આવી રીતે કચરાનો પણ નિકાલ થાય અને એ માણસ મહેનત પણ કરે અને એને જમવાનું મળે. બાકી ગરીબો શું કરે છે કે ભાઈ પૈસા માગી લે છે અને પૈસા લઈ અને જે કરવું હોય તે કરે, પણ પોતાનું શરીર ક્યાંય વાપરતા નથી. તો આવી આદત દૂર કરવા માટે અને એમને જમવાનું મળી રહે, કચરાનો પણ યોગ્ય નિકાલ થાય અને એ પણ મહેનતું થાય, એ માટે આવી એક વસ્તુ છત્તીસગઢમાં સૌથી પહેલાં શરૂ કરવામાં આવી છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી કાંઈક નવું શીખવા મળતું હશે. ફરી મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.